કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની ફરિયાદ પર કોલકાતા પોલીસના કમિશનર અને ડીસીપી સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે આ બંને રાજભવનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. મંત્રાલયે આ કાર્યવાહી રાજ્યપાલ સીવી આનંદ બોઝના એક રિપોર્ટના આધારે શરૂ કરી છે, જે તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રજૂ કર્યો હતો. આ પછી ગત 4 જુલાઈએ મમતા સરકારને કાર્યવાહી અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે. તો આનંદ દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટમાં સીપી વિનીત ગોયલ અને ડીસીપી સેન્ટ્રલ ઇન્દિરા મુખર્જી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જે રીતે કામ કરી રહ્યા છે તે એક જાહેર સેવક માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. જોકે બંને અધિકારીઓએ કહ્યું છે કે તેઓએ કોઈ કાર્યવાહીની ખબર નથી. જો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તો પણ રાજ્ય સરકારને તેની ખબર હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.